ફિલિપાઇન્સમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ ફિલિપાઇન્સમાં સોમવારની સવારે શક્તિશાળી ભૂકંપના આંચકાઓ અનુભવાયા, જેના કારણે લોકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો। મળતી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર આશરે 7.8 નોંધાઈ હતી। ભૂકંપ એટલો જોરદાર હતો કે અનેક વિસ્તારોમાં લોકો ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં રસ્તા પર ઊભેલા લોકો ભયભીત હાલતમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મહાયાહા એલિમેન્ટરી સ્કૂલ, જે દાવાઓ ઓક્સિડેન્ટલ પ્રાંતના કિલાલાગ વિસ્તારમાં આવેલી છે, ત્યાં સવારે ધ્વજવંદન કાર્યક્રમ ચાલી રહ્યો હતો। તે સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાના મેદાનમાં હાજર હતા। અચાનક જ ધરતી ધ્રુજવા લાગી અને સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો। સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ સવારે 7:37 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। અનેક લોકો ભયના કારણે રડતા અને દોડતા પણ જોવા મળ્યા હતા। પ્રાથમિક અહેવાલો અનુસાર કેટલાક વિસ્તારોમાં ઇમારતોને નુકસાન પહોંચ્યાની માહિતી મળી રહી છે। જો કે જાનહાનિ અંગે સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી। સ્થાનિક પ્રશાસન અને રાહત બચાવ ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। ભૂકંપ બાદ સંભવિત આફ્ટરશોક્સને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। ફિલિપાઇન્સ પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર વિસ્તારમાં આવેલું હોવાથી ત્યાં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી પ્રવૃત્તિઓ જોવા મળે છે। આ ઘટનાના વધુ અપડેટ માટે જોડાયેલા રહો આસપાસ ન્યૂઝ સાથે।